મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગાંધીબાગ વિસ્તારમાં બે જેટલા આરોપીઓ દ્વારા મહિલા સાથે છેડતી કરવામાં આવી અને જીવલેણ હથિયાર વડે હુમલાનો પણ પ્રયાસ કર્યો હતો। આ ઘટના બાદ પોલીસે અમિત મકવાણા અને નયન ભાલિયા નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા। આજે સમગ્ર ઘટનામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી। મળતી માહિતી મુજબ આ બંને આવારા તત્વોને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી પાડી, જે દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તે જે હથિયાર લાવ્યા હતા તે હથિયાર તેમણે ફેંકી દીધા હતા। ત્યારબાદ મહુવા પોલીસની ટીમ દ્વારા આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। એ સમગ્ર ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે કે જે આરોપી અમિત મકવાણા અને નયન ભાલિયા છે તેઓ હાલ નજરે પડી રહ્યા છે। જે વિસ્તારમાં જે જગ્યા પર તેમણે હથિયાર છુપાવ્યા હતા ત્યાં પોલીસ પહોંચી સર્ચ ઓપરેશન ચલાવ્યું ને આવી રીતે જે આવારા તત્વો છે તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કથળતા હતા, લોકોને ડરાવતા ધમકાવતા હતા અને હત્યાની અણીએ લૂંટની ઘટનાને પણ અંજામ આપતા હતા। અને થોડાક દિવસ પહેલાં આવી જ રીતે ગાંધીબાગ વિસ્તારમાં મહિલા સાથે લૂંટની ઘટનાને આરોપીઓએ હત્યાની અણીએ અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધાયો હતો। ગુનો નોંધ્યા બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કર્યો, તપાસના ધમધમાટની શરૂઆત કરીને અંતે મહુવા પોલીસને સફળતા પણ હાથ લાગી। પહેલાં એ ઘટના સ્થળના દ્રશ્યો જો જ્યાં આરોપીને પોલીસ લઈ ગઈ છે। જોઈએ વાહ ભડકાવા ને જી હા, આપણે દ્રશ્ય જોયા। લોકોમાં પણ એક ફરિયાદ છે કે આવા અસામાજિક તત્વો છે જે દૂષણ ફેલાવી રહ્યા છે, ભયનો માહોલ પેદા કરી રહ્યા છે, તેમની સાચી જગ્યા સ્થળ જેલ છે ને આવા તત્વોને જેલમાં મોકલવામાં આવે જેના કારણે શાંતિ છે તે વિસ્તારમાં જળવાઈ રહે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ પ્રકારે જે માથું ઉચકનાર હુમલાખોરો છે તેમની સામે પોલીસ કઈ રીતના પગલાં લે છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું। આ સ્ટોરી દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આવા જ વિડીયો જોવા માટે, આવી સ્ટોરી જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।